આવો નજારો જોવો હોય ને તો ગાંડી ગીરમાં જ ધક્કો ખાવો પડે યાર. फलक तू गरज तू बरस तू धूप में छाँव की एहसास तू હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. આપણે અત્યારે એક દિવાળી પછીની બીજી ટ્રીપ છે. અત્યારે અમદાવાદથી કેપ બજારમાં મેં એક ટ્રીપ લીધી છે. જઉં છું સાસણગીર ગિરનાર. તો મારી ચેનલ પર બને રહો, મજા આવશે, બહુ મજા આવશે. અત્યારે વાગ્યા છે 6:03 થઈએ. મારે 6 વાગ્યાનું પિકઅપ હતું. અત્યારે આપણે રામદેવનગર પહોંચે છે. 2-3 મિનિટમાં ત્યાં પહોંચી જશે લોકેશન પર. કસ્ટમરને પિકઅપ કરી પછી આપણે નીકળીએ. રસ્તાનું જોવું બરાબર, જ્યાં જ્યાં મોકો મળશે ત્યાં ત્યાં તમને અપડેટ આપતા રહેશું. હાય ફ્રેન્ડ્સ, અમે અત્યારે પહોંચી ગયા છે ગિરનાર. સાસણગીર એક રિસોર્ટ છે, એમાં કસ્ટમરને ઉતારી દીધે છે. અને આપણે અત્યારે વાગે છે એક્ઝેક્ટ 3 વાગે છે. ગાડી આપણે ઓલરેડી રસ્તામાં ક્યાંય શૂટ ના થઈ શકી, કારણ કે સિનિયર સિટીઝન હતા કસ્ટમર, એટલે આપણી આ ગાડી છે. અને આ ફાર્મ હાઉસ છે, મસ્ત છે રિસોર્ટ. તો આપણે અહીંથી ગિરનારથી બહાર નીકળીએ રિસોર્ટમાંથી, પછી વિડીયો જોઈ લો. હાય ફ્રેન્ડ્સ, આપણે અત્યારે ગિરનારમાં છીએ. સાસણગીર, હા, પણ સાસણગીર કસ્ટમરને ઉતારી દીધા છે. કેપ બજારમાં એક ટ્રીપ હતી, એને લઈને આવ્યા છે. એક દાદા અને દાદી હતા, એમને ઉતારી દીધે. વાગી ગયા છે 3 વાગ્યા છે. હવે નીકળે છે. રસ્તામાં જમવાનું બાકી, જમીન બહાર નીકળશું. હવે જોઈએ છે કઈ બાજુ ટ્રીપ પડે છે કે કંઈ ખાલી જવું પડે છે, એ તો ખબર નહીં. જો આ સાસણગીર છીએ. કેવો વ્યૂ છે, કારણ કે અત્યારે હે ને સ્કૂલોની એક્ઝામ, સ્કૂલો છૂટી પેલી ચાલુ થઈ ગઈ છે દિવાળી પછી, એટલે મોસ્ટલી ટુરિઝમ બધા નીકળી ગયા છે. જે ફરવા આવતા હોય ને એ બધા નીકળી ગયા છે. એટલે આવો સાસણગીર આમ ખાલી જેવું જ ના કહેવાય, અને એવું છે. તો પણ આપણે દિવાળી પછી આ પહેલી ટ્રીપ હતી. દિવાળી પર હું બહાર ગયો તો એનો પણ વિડીયો આવશે. સદન 2 કિલોમીટર. જો આ જીપ જુઓ, એકદમ ખુલ્લી જીપ કેવી લાગે છે. અત્યારે બધી ખાલી ખાલી ફરે છે. હતો સમય ત્યારે અમને બધા ટુરિઝમનો ધંધો થઈ ગયો. અત્યારે જો અહીંયા સાસણગીરમાં ફરવા માટેની એક ગાડી 2 ઊભી છે, અને પેલા ભાઈ ઊભા છે. જો મને હાથ ઊભો કરે છે. ખાલી જ છે યાર, શું કરવાનું. રિસોર્ટ, અરે સાહેબ રિસોર્ટમાં ઉતારીને આવ્યો.
રિસોર્ટ રિસોર્ટ ઉતારી ઉતારીને આવ્યા. હવે ખાલી અમે જ drop જ ગોતીએ છે. હા ડ્રોપ જ હતું. હવે અમે જ ગોતીએ અમદાવાદથી. હવે અમારે અમદાવાદ માટે શું મળે? કેમ આપણે તમારે અમદાવાદ ઓછું નીકળ્યો? વેકેશનમાં નથી હોય એટલું બધી નથી આવ્યું ખાસ. એવું છે. મેં કીધું વેકેશન ઓછું થઈ ગયું એટલે ઓછી ગાડી થઈ ગઈ હા, ને. એ જ કહું છું. આપણે 10નું કે 8ના બોટલ ઇનોવા જોવું હોય તો કે ધ્યાનમાં એવું કંઈક જાણ કરજો ને યાર. રેવી છે એકાદી ગાડી. 10ની ઇનોવા હા, અત્યારે હશે તો કહેશું. આ પેલું અમદાવાદ બહુ ઓછું હતું એટલા માટે કહે છે. એવું છે. બાકી આપણા બધા ડ્રાઈવર આગળ જમવાનું છે અહીંયા તો બે જગ્યાએ ખાલી ના મળ્યું છે જમવાનું. કેટલા વાગ્યા છે એટલા? પેસેન્જરને ઉતારીને વાગ્યા છે 3. એક કામ કરજો, અન્નપૂર્ણા છે ને હા. વચ્ચે ત્યાં તમને અટાણે મળી જશે. અને બીજું કોઈ અમદાવાદ બાજુનું કોઈ ટૂર વાળું આપે છે કોઈ? ભાડું કોઈ આપતા હોય એવું કોઈ તમને ધ્યાનમાં? હા 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 આપણે નાચ નથી નાચ ના છે. હા. આજે અન્નપૂર્ણામાં જમી લીજો અને જેવા તમે હજી બસ સ્ટેશનમાં નીકળું થશો બારોબાર હા. ત્યાં નાચ ટૂર એન્ડ ટ્રાવેલર્સ છે. એટલે બહાર ગિરનાર રાત ત્યાં જુનાગઢ નહીં જવાનું, ગિરનારમાં જ છે. ગિરનારમાં મતલબ અહીંયાથી જ મળશે? અહીં સાસણમાંથી જ મળશે એમ પૂછ? હા, ઓકે કેમ કે એનું બહુ નેટવર્ક મોટું છે. બરાબર. નાચ વાળા ઓછામાં 30-40 ગાડી નાની છે. નાથદ્વાર વાળાનું નાચ ટૂર એન્ડ ટ્રાવેલર્સ એની પાસે તમને નાથ ટૂર એન્ડ ટ્રાવેલ્સ. મળશે જ 100%. રોપાર અટાણ હોય જ ને. બરાબર. એટલે આ જમી લ્યો પહેલા પછી જાજો. ઓકે ઓકે ચલો. હા ચલો ભાઈ. અહીંયા સફારીવાળા ઊભા હતા. મતલબ કે જે આપણે આખા ગિરનારમાં અહીંયા ગીર જંગલમાં ફરાવતા હોય છે. આ ફોરેસ્ટની ગાડી જેવું આવે ખુલ્લી, એ ગાડીવાળા ઊભા હતા. તો મેં એમના જોડે વાત કરી. મેં કે જમવાનું આજુબાજુ મને કે એક જગ્યાએ સારું છે. મેં કે અમદાવાદનું ભાડું માટે પણ એક નાથ ટ્રાવેલ્સ કરીને છે ત્યાં મળી જશે. મેં કીધું સારું. એ એવું કહે છે કે અમદાવાદની પબ્લિક આજકાલ આ વખત વેકેશનમાં ઓછી આવી છે એવું કહેતા હતા. મેં કીધું ભાઈ અત્યારે વેકેશન પતી ગયું છે એટલે અત્યારે જ ના આવે. મને કે ના વેકેશન હતું તો પણ એટલી પબ્લિક જોઈએ એટલી પબ્લિક નહીં આવી. આ રસ્તો બને છે ને, રસ્તો બને છે બધા કાંકરા ઉડે છે. રસ્તો બને છે બધા કાંકરા ઉડે છે. તો આગળ બને રહો મારા વિડીયોમાં. હવે જમવા હોટલે ઊભી રાખીએ. જંગલ જેવો એરિયા છે. જો જંગલ જેવો એરિયા છે. આજુબાજુ જોઈએ તો સિંહ નહીં દેખાતા. બોલો દિવસે સિંહ ના હોય. બધા કંઈક રાત્રે નીકળે છે આ રોડ પર નીકળતા હોય છે. આપણે કોઈ આઈડિયા નથી. મેં પેલા ભાઈને કીધું મને કે અત્યારે સિંહ જોવા મળે તો અંદર સફારીમાં ગાડીમાં જઈને અંદર જવું પડે. મેં કીધું ના ભાઈ અમે તો ટેક્સીવાળા છે. જુઓ ગીરનું કેટલું મસ્ત વાતાવરણ છે. આ મેઇન જગ્યા છે ગીરની. જો અહીંથી ગીર સદન એવું કંઈક લખેલું હતું. મસ્ત છે. આપણે તો ગાડી ચાલુ છે એટલે આપણે અંદર જવાય એવું નથી. કે ખાલી જગ્યા જોઈને જમવાનું ગોતશું. પાર્કિંગ મળે તો અંદર આંટો મારવા ફીસ છે ને ભાઈ. અંદર જોઈએ છે અંદરનું તો અંદરનું કંઈ નક્કી નથી. આપણે ટેક્સીવાળાને કેવું છે એ ભાઈ ખબર છે કે આપણે છે ને ગમે તે જગ્યાએ જઈએ. આપણે અમદાવાદના છેડે બધા જઈએ. અમદાવાદમાં જઈએ કે હું વચ્ચે હમણાં તો ઉદયપુર બધા ફરીને આવ્યો. ઘણી બધી જગ્યાએ ગયો. પણ કેવું કે આપણને બધી જગ્યાએ જઈએ પણ આપણે ફરવા ના મળે. કારણ કે આપણું કામ છે ધંધા, એટલે બધી જગ્યાએ જઈએ. આ ગઈએ આમ જઈએ બધી જગ્યાએ જઈએ પણ આપણે ફરવા ના મળે. કારણ કે આપણે ધંધાનું કામ નીકળ્યા હોય એટલે અહીં ગાડી મૂકવાનું ત્યાં એક તો થાકેલા હોય એટલે ગાડી એટલે આપણે ચાલ ઊભી નહીં રાખતા.
દેખો જો લેટેસ્ટ ગાડી બતાવું તમને. અમદાવાદ આ એરી જો દેખાય છે. આ ગાડીમાં ફરવા લઈ જાય બધાને. મહિન્દ્રાની ગાડી ન્યૂ મોડલ છે, બોલો ન્યૂ બોલેરો, ખુલ્લી જીપ. બધા પેસેન્જર અંદર એમને ટુરિસ્ટ માટે હોય છે. ગાડી મસ્ત લખાય છે, નવી જ મોડ ખુલ્લી બનાવી દીધી, બોલો ખુલ્લી ગાડી. એકદમ ખુલ્લી ગાડી બનાવી દીધી છે. હાય ફ્રેન્ડ્સ, આપણે જમવા બેઠા છે. જમવાનું થોડુંક મોડું થઈ ગયું. આ જગ્યાએ બેઠા છે. ભાજી પાવ લીધા છે. અને અહીંયા અત્યારે હોટલે બેઠા છે. હોટલ એક અજીબ વસ્તુ દેખવા મળી, હું તમને બતાવું. જો આ પાછળ છે 4 બોટલો રસ છે, ગિરનારી રસ કહેવાય ગિરનારનો. 3 લીટરના કંઈક 300 રૂપિયા છે, મોટું છે અને કંઈક 400-500 રૂપિયા છે. બધું ગિરનારનું જ છે બધું. જમવા બેસશું. મને કેલો ચાખો પેલું શું કહેવાય ગિરનારનો અથાણું, તો આપણે અથાણું પણ ચાખીએ છીએ. બહુ મસ્ત છે. અત્યારે તો કારણ કે 3 વાગી જાય એટલે જમવાનું કશું છે નહીં. મેં કે યાર મારે લેટ થઈ ગયું છે કસ્ટમરને ઉતારવાનું એમાં, એટલે મને કે ભાજી પાવ બનાવી આપીશ. મેં કે જે હોય અત્યારે આપી દો, વાંધો નહીં. તો આપણે અત્યારે બેઠા છે, ભાજી પાવ ખાશું. પછી મને નહીં લાગતું અત્યારે અહીંયા 3:30-4 વાગ્યા છે, જોઈએ છે. ટુરિસ્ટ ઓછું થઈ ગયું કારણ કે સ્કૂલો બધી ચાલુ થઈ ગઈ ને. એ ભાઈ એવું જ કહેતા હતા કે અત્યારે તમે 3 વાગ્યા છે તો પણ અત્યારે આખી હોટલને બધું ખાલી દેખાય છે. કારણ કે મને કે સિઝન હતી ને એ ટાઈમે તો અમે અત્યારે પણ જમવાનું તમે જગ્યા જ ના મળે એમ એવું કહેતા હતા. પણ અમારી સિઝન પૂરી થઈ ગઈ છે. અને આ વર્ષે તો થોડું ઓછું હતું એવું કહે છે, એટલે ખાલી ખાલી લાગે છે. ટુરિસ્ટ કોઈ છે નહીં તો ભાઈ આપણે ટેક્સીવાળાની અહીંયા ટ્રીપ મળવી થોડું મુશ્કેલ લાગે છે મને. એટલે આપણે જમીન, કારણ કે વિરાસતથી આપણે ગીરમાંથી બહાર નીકળી જવું, નકર તો શેર આવે છે ભાઈને. એટલે જમીન ધીમે ધીમે બહાર નીકળી જઈશું. 6 વાગતા પહેલાં આપણે જુનાગઢ પહોંચી જઈશું. 6 વાગે એટલે જુનાગઢ જઈને જોઈએ છે શું થાય છે. બરાબર છે. એમ તો અહીંયાથી સોમનાથ 50 કિલોમીટર હતું, જુનાગઢ હતું એ એટલું જ હતું 55-50. પણ મેં કીધું આમ ઊંધો જઈએ એને કીધું આમ જવા દો, જોઈએ છે હવે શું થાય છે. ભાડા ઉપર ડિપેન્ડ છે. એપ્લિકેશન બધી ચાલુ છે. ઓલા અહીંયા ચાલુ રહે છે. ઓલામાં કેબ બજાર જોઉં છું અને ઇન ડ્રાઈવમાં ચાલુ છે જોવાનું. જોઈએ છે, ના મળે તો પછી તમને તો ખબર છે ના મળે અમુક આઉટ સ્ટેશનમાં તો પછી સાંજે ખાલી પણ અમદાવાદ આવવું પડે. ટ્રાય કરવામાં શું જાય, બરાબર ને? ટ્રાય કરવામાં શું જાય? કારણ કે જો આપણે ભાડું લઈને આવ્યા હોય, રિટર્ન કંઈ મળે ના, ખાલી જઈએ તો આપણને તમને ખબર શું મળે. તો આપણે જમીન મળીએ, બરાબર? જો આપણી ગાડી છે અને આ ખુલ્લી ગાડી જે આપણને કસ્ટમરને ફરાવે છે. જેમ કે સફારી શું કહેવાય, ખુલ્લી જીપને શું કહેવાય, સફારી કહેવાય ને, એ ગાડી છે. આપણે એક રિસોર્ટ છે ને ત્યાં ઊભા છે જમવા માટે. સફારી રિસોર્ટ કરી નામ છે. રિસોર્ટનું નામ પણ સફારી છે, બોલો. જો ભાઈ આ એક બધા પાલ આવે ને એના માટેનો રસ્તો છે સ્પેશિયલ. 30ની સ્પીડમાં જ ગાડી ચલાવવાની, કેમેરા મૂકેલા છે.
ફાસ્ટ ચલાવો તો ગમે એમ આવી જાય, કારણ કે અહીંયા સિંહ બધા પાલતુ મતલબ બધા પ્રાણીઓ નીકળતા હોય, જાનવરો નીકળતા હોય, એટલે અહીંયા ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવવાની. એટલા કેમેરાઓ લગાવેલા છે. બધી ગાડીઓ 30ની સ્પીડમાં જ ચાલે છે. એટલે જો અહીંયા 30 કિલોમીટર લિમિટ લખેલું છે. જો ઉપર સામે કેમેરા લખાયેલા છે. આ સાસણગીરનો મેઇન ગેટ આવી ગયો. જો જો મારી ગાડી નંબર બધું લખેલું આવે ગાડીમાં. જો મેઇન ગેટ જંગલનો સાસણગીરના અંદર આપણે એન્ટ્રી થઈ ગઈ છે. સાસણગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપની હાર્દિક સ્વાગત કરે છે. હાય ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 6:15. સાસણગીરમાં તો કોઈ મળ્યું નહીં ભાડું, તો આપણે સાસણગીરથી ખાલી જુનાગઢ બાજુ જઈએ છીએ. જુનાગઢ અહીંથી 10 કિલોમીટર બાકી છે. કંઈક ગામનું નામ યાદ નહીં એટલે હું કહેતો નહીં. જુનાગઢ જોઈએ છે. અહીંયા તો કોઈ મળ્યું ના. 2-3 કલાક કાઢ્યા. આગળ જોઈએ છે શું થાય છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અમે રાત્રે હીરાસર એરપોર્ટ આવી ગયા હતા, રાજકોટ. ત્યાં કોઈ ફ્લાઇટ ને એવું કંઈ હતું નહીં. સવારની ફ્લાઇટ હતી બધી, એટલે ભાઈ અમે ત્યાં નહોતા રોકાયા. આવી ગયા હતા અમે ચોટીલાથી, અને રાજકોટના વચ્ચે એક હોટલ છે, હોટલ વન વે, ત્યાં રોકાયા હતા. સુઈ ગયા હતા. અને સવારે હમણાં અડધો કલાક થયો ઘર નીકળે. ટોપ મારી જાય છે અમદાવાદ બાજુનો, કારણ કે આ બાજુ તો ભાડું લાગવાની શક્યતા લાગતી નથી, એટલે અમે તો ટોપ મારી દીધી છે. બાવળા, ચાંગોદર આપણે એ બાજુ પહોંચશે, પછી કદાચ ટ્રીપ પડશે. આ બાજુ તો વાગવાની, આગળ તો કોઈ ટ્રીપ આવવાની નથી. ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો. કાલે 5 વાગે 5-6 વાગે પછી આપણે ખાલી જ ફરીએ છીએ. મતલબ 4 વાગે ભાઈ, ચલો કસ્ટમરને આપણે 4 વાગે ઉતારાય, એના પછી ખાલી જ. મેં કે હમણાં કંઈક વાગે મને લાગી કે રાજકોટથી ક્યાંક પડી જશે, તો રાજકોટ પણ આવી ગયા હતા. રાજકોટ પણ 3-4 કલાક કાઢ્યા. હીરાસર એરપોર્ટ 1 કલાક બેઠો, ત્યાંના મેરા. પછી ચોટીલા આવી ગયો, આખી રાત પડી, મતલબ આખી રાત આરામ કર્યો અહીંયા. અને સવારે નીકળ્યો છું, 5:30 વાગે નીકળી ગયો. અત્યારે હું લીંબડી ક્રોસ કરી દીધી છે, બગોદરા લીંબડી હમણાં 5-7 કિલોમીટર જેવું કાપ્યું છે મેં. એટલે મારા વિડીયો બનાવી રહ્યો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગિરનારનો આપણા વિડીયો, કારણ કે આપણો જ્યારે હું 2 વાર આવ્યો આપણે સૌરાષ્ટ્ર બાજુ. એકવાર દ્વારકા પણ ગયો હતો. આ બાજુ વન વે કેબ બજારમાં હું ટ્રીપ લઈને આવ્યો હતો. અત્યારે પણ હું કેબ બજારમાં જ લઈને આવ્યો છું. અમદાવાદથી તો આ બાજુના વન વે કેબ ટ્રીપ તો મળી જ જાય છે. આ બાજુથી મળવી મુશ્કેલ છે. હવે આપણે તમે 1-2 દિવસ અહીંયા પડી, મતલબ અહીંયા રોકાવો તો કોઈ મતલબ નહીં, ખોટો ધંધો બધું બગડે. એટલે મિનિમમ વધારે વધારે તમે 4-5 કલાક કાઢી શકો. પછી તો કોઈ ના કાઢી શકે, કારણ કે તમે અહીંયા જ આખો દિવસ પડી રહો, આખી દિવસ રહો, એના કરતાં તો તમે આપણા અમદાવાદમાં જઈને ત્યાંથી ટ્રીપ મારો. વન વેમાં તો એવું જ હોય છે અક્ષર. જ્યારે વન વેમાં હું બહાર ટ્રીપ લઈને જાઉં ને, કોક જ વાર એવું બને છે તો મને રિટર્ન ભાડું લાગ્યું ગમે તે. અમે વચ્ચે ઉદયપુર ગયો હતો દિવાળી પર, ત્યાં પણ એવું હતું. મને છેલ્લામાં છેલ્લું પીછીવાળા સુધી 500 રૂપિયામાં લઈને આવ્યો હતો. એના પછી કશું લાગ્યું નહોતું. તો મારા થોડો ફોનમાં થોડો ડબ્બો હતો, ચાર્જિંગ નહોતું ને એવું હતું, એટલે મેં છેલ્લું એ વિડીયોમાં મેં છેલ્લા શું કહેવાય
રતનપુર બોર્ડર રાજસ્થાનનું છેલ્લું એટલો જ વિડીયો બનાવ્યો હતો. પછી તો હું ત્યાંથી અમદાવાદ આવી ગયો હતો, એટલે એ વિડીયોમાં મેં એડ નહીં કર્યો હોય તો હું તમને અત્યારે આ વિડીયોમાં કહી દઉં છું. એ વિડીયો પણ મેં મૂકી દીધો છે આજે 4-5 દિવસ, આજે તો અઠવાડિયું 15 દિવસ થયું. મારા પર્સનલ કામમાં હતો એટલે આજે એડિટ કરી નાખ્યો છે વિડીયો, જોઈ લેજો. હાય ફ્રેન્ડ્સ, આપણે અત્યારે ઊભા છે અહીંયા ઓનેસ્ટ, ચા પાણી કરશું. આપણે અહીંયા અત્યારે લીંબડીના અને બગોદરા વચ્ચે છીએ, લીંબડી બગોદરા વચ્ચે ચા પાણી કરીને અહીંયાથી નીકળશું પછી. હાય ફ્રેન્ડ્સ, અહીં હોટલે ઊભા હતા, ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા, 2 મિનિટ ગાડી ચાલુ કરવા હતા આપણા. વાગી ગયા છે 8:40 થઈ ગયા. અત્યારે આપણે ગાડી જોડે ઊભા છીએ. હવે અહીંયાથી નીકળશું. હવે તો ગાડી અમદાવાદ બાજુ જ જશે, એટલે આ વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરશું. મારો આ ગિરનારનો સફર બધાને ગમી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો. અને આપણે બહુ વિડીયો લાંબો થઈ ગયો એટલે આપણે આ વિડીયોને અહીંયા જ વિરામ આપીએ છે. તો જે ભાઈઓ વિડીયોમાં બન્યા રહ્યા છે લાંબે સુધી એ બધાને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવી જ રીતે મને સપોર્ટ કરતા રહો. જય હિન્દ, જય ભારત.